अस्सलामुअलैकुम। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1. ચાલો ઇતિહાસ જાણીએ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયમાં મજા આવે છે ને? કેવું રસપ્રદ વિષય છે, બરાબર. આગળ આપણે જોયું તાળપત્ર, ભોજપત્ર, અભિલેખો, સિક્કાઓ, પંચમાર્ક સિક્કાઓ, બરાબર. હવે એના વિશે આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ છીએ, વધુ માહિતી માટે આપણે આગળ જોઈએ. ઇતિહાસના અભ્યાસ. પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે, બરાબર. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ મેં તમને સમજાવી ગઈ કે આપણો વીતી ગયેલો કાલ, બરાબર. એટલે કે પહેલાંના જમાનામાં શું થતું હતું, લોકો કેવી રીતે રહેતા હતા, બરાબર. તો જે ઇતિહાસકારો હતા, જે પુરાતત્વશાસ્ત્રીઓ હતા, પ્રવાસીઓ હતા, એ શોધખોળ કરી, સંશોધન કરી માહિતી મેળવતા હતા. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ખોદકામ કરી કેવી રીતે પુરાતત્વશાસ્ત્રીઓ જે છે, ઇતિહાસકારો જે છે, તે કેવી રીતે માહિતી મેળવે છે અને તે આપણા સુધી પહોંચાડે છે. આગળ જોઈએ. તે પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાન, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. એટલે કે આપણને જાણ કરે છે કે પહેલાંના લોકો કેવા મકાનોમાં રહેતા હતા. એ લોકોના સિક્કાઓ પરથી આપણને ખબર પડે છે કે મેં તમને આગળ સમજાવેલું કે રાજાઓ જે હતા તે પોતાના ધર્મની જાણકારી સિક્કાઓ પર આપણને આપતા હતા, બરાબર. તો એવી રીતે આપણને ખબર પડે છે કે ખોરાકમાં એ લોકો શું લેતા હતા. એ લોકોના હાડકાં ખોદકામ કરીને મળી આવ્યા છે, અમુક ઓજારો મળી આવ્યા છે. તેના પરથી આપણને ખબર પડે છે કે તે સમયના લોકો કેવું જીવન ગાળતા હતા, કેવી રીતે રહેતા હતા, એમના રીત રિવાજો, ખોરાક પોશાક, બરાબર, એ કેવું હતું. આગળ જોઈએ. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી પણ ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા, બરાબર. એટલે કે સિંધુ નદીની આસપાસ પણ તમે જુઓ તો કેટલાક ક્ષેત્રો એવા હતા કે જેના પરથી આપણને એવા ઇતિહાસ જાણવાની આપણને માહિતી મળી છે. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. એટલે કે જે ગંગા નદી છે તેની આસપાસ પણ અમુક કેટલા એવા દેશો હતા, કેટલા એવા શહેરો હતા કે જેનો વિકાસ થયો હતો. તો એ બધા પુરાતત્વશાસ્ત્રીઓએ શોધખોળ કરી આપણને જાણ કરી છે. એના પરથી આપણને જાણવા મળે છે. હવે આવશે ભૂમિનું નામ, કે આપણી ભૂમિનું નામ, આપણા દેશનું નામ કેવી રીતે પડ્યું. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, બધાને ખબર છે. કયા કયા? ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડ્સ પરથી ઉતરી આવેલ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો,
ઇન્ડિયા શબ્દ ઇન્ડ્સ પરથી ઉતરી આવેલ છે. તેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. તમને પરીક્ષામાં પૂછી શકાય કે ઇન્ડિયા શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યું છે, તો સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવ્યો છે. અથવા સંસ્કૃત ભાષામાં ઇન્ડિયાને શું કહેવાય, તો સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. યાદ રાખજો, સિંધુ નદી. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોઝ શું કહેતા હતા? ઈરાનીઓ, તમને પરીક્ષામાં પૂછી શકાય કે ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા, તો હિન્ડોઝ કહેતા હતા. અને ગ્રીસના લોકો ઇન્ડ્સ કહેતા હતા. યાદ રાખજો, ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોઝ કહેતા હતા અને ગ્રીસના લોકો ઇન્ડ્સ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. સમજ પડી? એટલે આપણી બે નામ છે આપણા દેશનું, ઇન્ડિયા અને ભારત. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વાત કહું કે આપણા દેશમાં ઋગ્વેદ સમયમાં ઘણી ટોળીઓ વસતી હતી. એમાં ભરત નામનો માનવ સમૂહ જે હતો તે બળવાન હતો. તેમાં ભરત નામનો જે માનવ સમૂહ હતો તે ખૂબ બળવાન હતો. તેના નામ ભરત પરથી આ પ્રદેશનું નામ ભારત પડ્યું છે. આગળ જોઈએ. હવે આવશે સાલવારી. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણને સમય, તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. ઉદાહરણ તરીકે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આજની તારીખ કઈ છે? 20. બરાબર? મહિનો કયો છે? જૂન. વર્ષ કયો છે? 2020. અને વાર છે આપણું આજે શનિવાર. બરાબર? તો આપણે આ સમય જાણ્યું કે ભાઈ તારીખ છે, મહિનો છે, આ વર્ષ છે. તો આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. હવે ઈસુ ખ્રિસ્ત તમે ચિત્રમાં જોઈ શકો છો કે ખ્રિસ્તી ધર્મમાં આપણે જેમ ઇસ્લામ ધર્મમાં આપણે અલ્લાહને માનીએ છીએ, હિન્દુ ધર્મમાં ભગવાનને માનવામાં આવે છે. બરાબર? તેમ ક્રિશ્ચન ધર્મમાં, બરાબર, ખ્રિસ્તીઓમાં ઈસુ ખ્રિસ્તને માનવામાં આવે છે. તો ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે આ સંકળાયેલું છે. આ સમય ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના એટલે કે ઘટનાક્રમ એ સાથે સમય એમ વિચારી લો, સમય સાથે જોડવામાં આવ્યો છે. આગળ આના વિશે તમને સમજાવું છું. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. બરાબર? એટલે અંગ્રેજીમાં એડીને એન્નો ડોમિની. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન આપણે એમ કહીએ છીએ કે ઈસવીસન 2020, ઈસવીસન 1986. બરાબર? તો આપણે અંગ્રેજીમાં એડીને એન્નો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, ચિત્રમાં પણ જોઈ શકો છો, એડીનો ફૂલ ફોર્મ છે એન્નો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્ત છે એમનો જે જન્મ થયો એમના પછીના વર્ષો. એટલે કે નીચે જુઓ, દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. સમજ પડી? હવે એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે પહેલાં. મેં તમને સમજાવ્યું પહેલે પણ કે પૂર્વે, બિફોર. જો અહીંયા BC લખેલું છે, BC બિફોર ક્રિસ્ત. એટલે બિફોર એટલે અંગ્રેજીમાં શું કહેવાય છે? BC ને બિફોર ક્રિસ્ત. બિફોર એટલે કે પહેલાં, આફ્ટર એટલે કે પછી, બિફોર એટલે કે પહેલાં. તો બિફોર ક્રિસ્ત એટલે કે ઈસવીસન પૂર્વે એટલે પહેલાંનો સમય. બરાબર? એટલે કે BC બિફોર ક્રિસ્ત એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં
ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં 2000 વર્ષ. બરાબર. આગળ જોયું એડી. એડી એટલે કે એન્નો ડોમિની. બરાબર, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. બરાબર. હવે બીજું છે કે ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો. હવે તમે બીજા ચિત્રમાં સમયરેખા બતાવું છું કે ચિત્રમાં તમને દેખાશે કે એક ડાબી સાઈડ લખેલું છે બીસી બિફોર ક્રિસ્ત નીચે, અને જમણી સાઈડ લખેલું છે એડી એન્નો ડોમિની. બરાબર. તો તમે જુઓ કે એડી લખેલું છે વચ્ચે, એની બાજુમાં એડી 1000 એટલે કે 1000, એડી 2000. બરાબર, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, એટલે કે પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, એવી રીતે. હવે અહીંયા ડાબી બાજુ તમે જુઓ તો બીસી છે, બિફોર ક્રિસ્ટ. બરાબર, એટલે કે પહેલાંના વર્ષો, ઈસવીસન પૂર્વે જેને કહેવામાં આવે છે તે. તો બીસી 1000, બીસી 2000, બીસી 3000, એટલે કે પહેલી સદી. બરાબર, બીજી સદી, ત્રીજી સદી. પણ બિફોર એટલે કે આ પહેલાંના જન્મ, અને એડી એન્નો ડોમિની એટલે કે પછીના જન્મના વર્ષો. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ. હવે ઘણીવાર સાલવરીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. ધ્યાનથી યાદ કરજો અને ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એડીને બદલે સીઈ. એડી એટલે કે એન્નો ડોમિની. બરાબર, એટલે જન્મ, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. બરાબર, તો એને બદલે સીઈ, અને બીસીને બદલે બીસીઈ તરીકે. બીસી એટલે કે બિફોર ક્રિસ્ત. બરાબર, એટલે કે એને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. તો સીઈ એટલે કે કોમન એરા. એટલે કે એડીને બદલે સીઈ લખવામાં આવે છે, તો સીઈનો અર્થ થાય છે કોમન એરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. જ્યારે બીસીઈ એટલે કે બિફોર કોમન એરા. બિફોર એટલે કે પહેલાં. બરાબર, અને ગુજરાતીમાં આપણે કહીશું સામાન્ય કે સાધારણ પૂર્વે. તો બીસીને બદલે શું લખવામાં આવે છે? બીસીઈ. સમજ પડે છે? તો બિફોર કોમન એરા. તમે અંગ્રેજીમાં નહીં તો તમે ગુજરાતીમાં પણ લખી શકો છો કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. સમજ પડે છે? તમે જોઈએ તો નોટમાં લખી શકો છો. ઘણીવાર સાલવરીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. તો સીઈ એટલે કે કોમન એરા, જેને સામાન્ય કે સાધારણ યુગ કહે છે. બરાબર, એટલે કે જે એડીને બદલે લખવામાં આવે છે સીઈ, એની વાત કરું છું. હવે બીસીને બદલે બીસીઈ લખવામાં આવે છે, એને શું કહેવાય છે? બિફોર કોમન એરા. બરાબર, સામાન્ય કે સાધારણ યુગ. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવરીનો પ્રયોગ કરીએ છીએ. સમજ પડી? ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. એટલે તમે જુઓ કે બહુ બધા દેશો છે ત્યાં તમને ખ્રિસ્તી ધર્મના લોકો જોવા મળશે. તે અનેક રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે, જેમ ભારત સાથે પણ સંકળાયેલો છે. બરાબર, તો ભારતમાં પણ આ જ સાલવરીનો પ્રયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી? આખા પાઠમાં આજે આપણો આ પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.